કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જય ભીમના નાદ સાથે કાઢવામાં આવી હતી। કેશોદ મેઘવાળ પંચ અને અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાઈને નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબ આંબેડકર મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નુવંશ શાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા। તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે। તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી। તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમણે બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। તેમણે મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ચાર ચોક વિસ્તારમાં પહોંચતા માનવ મહેરામણ હિલોળે ચડ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બાબુભાઈ રાવલિયા, પ્રમુખ અનુસૂચિત જાતિ કેશોદ, આજે 135મી જન્મજયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે તમામ લોકો આજે ચારચોક ખાતે આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા સવારથી ચાલુ છે। અત્યારે 5 વાગે સાંજના તમામ સમાજના લોકો, તમામ સોસાયટીના લોકો અને જે અનુસૂચિત જાતિના ખાસ કરીને મોહલ્લા છે, મોહલ્લાના તમામ લોકો હજારોની સંખ્યામાં। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।